કુલ સોફ્ટવેરમાં એકાઉન્ટમાં રોજમેલ લખવા માટે સૌથી પહેલાં આપણે ખાતા ખોલવા પડશે અને ખાતા ખોલતા પહેલાં દરેક ખાતાનું ગ્રુપ ખોલવું પડશે. તો એકાઉન્ટમાં 1 નંબર ગ્રુપની વિગતમાં આપણે જશું. તેની અંદર નવું કોઈ પણ ગ્રુપ આપણે ખોલવું હોય તો અહીંયા પ્લસની નિશાની ઉપર ક્લિક કરશું એટલે ગ્રુપનો નંબર ઓટોમેટિક આવી જશે. અહીંયા આપણે ગ્રાન્ટ રિકવરીનું કોઈ ખાતું ખોલવા માગીએ છીએ તો ગ્રાન્ટ રિકવરી ટાઈપ કરશું. ગ્રુપના 3 પ્રકાર હોય છે. ઉપજ ખર્ચ એટલે કે વર્ષ દરમિયાન આવક અને જાવક થઈ જતી હોય અને જો આગલા વર્ષમાં તેની ઓપનિંગ ખેંચાતી હોય તો તેવા ખાતા મિલકત લેણા અથવા મૂડી દેવામાં આવશે. તો ગ્રાન્ટ રિકવરી જો આવતા વર્ષે પણ જતી હોય તો આપણે એને મિલકત લેણામાં લઈશું અને ત્યારબાદ આપણે એમને સેવ કરશું. આ રીતે આપણે નવા ગ્રુપ ઓપન કરી શકશું. હવે કોઈ પણ ગ્રુપમાં આપણે નામ સુધારવું હોય તો તેના માટે અહીંયા આપણે ગ્રુપનો નંબર લખશું, જેમ કે 13 નંબર. અહીંયા મારે ગ્રાન્ટ રિકવરીના ખાતા આ રીતે હું સુધારી અને ફરીથી સેવ કરીશ તો તે નવું નામ ગ્રુપનું અપડેટ થઈ જશે. કોઈ પણ ગ્રુપ આપણે જો ડિલીટ કરવા માગતા હોઈએ અને તે રોજમેળમાં ક્યાંય યુઝ ના થયું હોય તો ડિલીટ કરવા માટે અહીંયા ગ્રુપનો નંબર નાખશું અને ડિલીટ બટન ક્લિક કરતાં તમને મેસેજ પૂછશે કે શું તમે આ રેકોર્ડ ડિલીટ કરવા માગો છો. જો આપણે હા કહેશું તો આ ગ્રુપ ડિલીટ થઈ જશે અને આપણે ખોલેલા ગ્રુપ જેની આપણે પ્રિન્ટ જોતી હોય તો છાપવું ઉપર ક્લિક કરશું એટલે આ ગ્રુપના પ્રકારની બધી પ્રિન્ટ આવી જશે. હવે આ ગ્રુપનો ઉપયોગ આપણે ક્યાં કરશું તે આપણે આગળ ખાતા બનાવવાની વિગતમાં જોશું.